तो जय माताजी मित्रों, स्वागत है माय यूट्यूब फैमिली नवा व्लॉग वीडियो अंदर। तो मित्रों सवार अंदर आपणे આવી ગયા છે ખેતરની અંદર। तो આપણે मित्रों नवी सीजनની શરૂઆત કરી રહ્યા છીએ, કપાસનું વાવેતર કરી રહ્યા છીએ। વરસાદ પડવાથી ખેતરને આપણો ગારાબુ ના પડ્યો ને તૈયાર થઈ ગયો વરસાદના કારણે। તો આપણે તૈયાર કરવું મિત્રો પાળી કરવા માટે આવ્યા છીએ ને હમણાં 8 વાગે લાઇટ આવે પછી પાણી પાડવાનું છે। આપણે આવ્યા છીએ મિત્રો 6:30 વાગે। સુરત દાદા પણ એની ગતિમાં ઉપર આવી જાય રાગ અને આપણે મિત્રો દાંતણ કરી ચા નાસ્તો નહીં કર્યો, સીધા ખેતરમાં આવી ગયા છીએ મિત્રો। હવે આપણે કામ ચાલુ કરશું, કપાસ વાવવા છે। તો મિત્રો મળીએ તમને થોડી વાર રહીને। તો મિત્રો ફાઇનલી આપણે કપાસની પાળીઓ તૈયાર કરી દીધી ને આપણે આવ્યા છીએ હવે પાઇપો લેવા માટે, કારણ કે પાણી વાળવાનું છે। તો લાઇટ આબા થઈ ગઈ 8 વાગ્યા છે મિત્રો। તો આપણે જે પાઇપો પડી સામે સીધો પડવા માટે આખો સીધો હગે મારા બેટા લે પાઇપો એ પડી તો આપણે લઈ જાવ પાઇપો ઉપાડીને પછી પાણી ચાલુ કરશું। તો એનો જોઈન્ટ તો હોય ને ઘણા જોઈન્ટ માટે ફોન કરવું પડશે। તો મિત્રો આનો એક આકારનો જોઈન્ટ છે 2.5 નો, તો દેખાતો નથી। તો આપણે ફોન કરી પછી તમને મળીએ। तो फाइनली मित्रों આપણું કામ સક્સેસ થઈ ગયું, કમ્પ્લીટ પૂરું થઈ ગયું, કારણ કે કપાસની પાળીઓ પણ તૈયાર થઈ ગઈ, કપા પણ ચોપાઈ ગયા અને પાણી પણ વાળી કાઢ્યું। મારા બેટા 2 જણા જુજા રે ધમાલ મસ્તી કરી। એ તાર બાર શું કરવાનું, એટલે માર ખાનદાર બેને બાર ને કામ ન બેને મારે હમણાં पानी भाड़ी नहीं गोड़ा थे नहीं मारा बेटा। जिंदगी जाती थी करोड़े से तोड़ी नाख छे पाड़ी तोड़ी छे बार निकलो ने बेने मारे हमणा तने मोळा ना हमणा तने ना भाई पेला मित्रों अमे नाना था ताण आवुं करता, ज्यारे अमारा पप्पा पाणी वाळा होता ताण अमे पण आवुं करता। मारो भाई पेलो देखा हमें अंदर मकड़ा बकड़ा कैसी बांधने का। तो मित्रों अपने कपास वाए हैं उगी ताणा हाथ चेवा उगी हाल तो वाई दीदा पलाड़े तना कने पलाड़्यो हाथे पर मेरे पावड़ो बेड़म ईको भाई पलाड़्यो ते क्षमा आया था भाई काला ये हो रहा अकड़ तमे जब आया हाँ तो फाइनली मित्रों આપણે ઘરે આવી ગયા છીએ। હવે નાવા ધોવાની તૈયારી કરવું છે, કારણ કે નાવું પડશે। કનક શું કરો બેટા? રાધે રાધે। तो राधे मित्रों ઊંઘી ગઈ છે। આપણે ગરમ પાણી મૂકેલું છે, तो फटाफट लई लेવું नहीं नाखीશું પછી તમને મળીએ। तो फाइनल मित्रों ફરી આવી ગયા છે આપણે વિડીયો બનાવવા માટે। તો મિત્રો સવારે ખેતરમાંથી ઘરે આવીને પછી ગયા હતા કામ ઉપર, હવે સાંજે કામેથી ઘરે આવ્યા છે। આજે હતી બકરા ઈદ, તો ગંજની અંદર રજા જેવું હતું પણ કામે ગયા હતા। તો ઘરે આવીને સીધા મિત્રો ખેતરમાં આવી ગયા છે આપણે એરંડા બાળવા માટે। તો મારા ભાઈ એરંડા બાળતા હતા અહીંયા, તો અમે પણ અહીંયા આવી ગયા। तो આપણે પણ એરંડા ભેગા કરશું અને પછી એરંડા બાળશું। તો આપણે ચલો બધા ભેગા કરી નાખીએ, પછી ઢગલા બાળીએ ફામ 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 બધા નાખવા બધા। તો ઢગલો બનાવી દઈએ આટલો બધો પડે અને પછી હળી ચોપી દઈએ। ચલો મળીએ તમને પછી મળીએ। તો ફાઇનલ મિત્રો આખું ખેતર ખાલી થઈ ગયું છે, એરંડા બાળી કાઢ્યા છે ને 2 ઢગલા બાકી રહી ગયા છે બાળવાના, કારણ કે પછી ગોદ્યા હતા તો લીલા પડે એટલે આપણે બંધ રાખીએ, કારણ કે તમને દેખાતું છે ઘણા બધા ડોકામાં લીલા પડે અને ત્યાં આગળ તો ઢગલો હળગાય એની અંદર પણ લીલા છે। તો આપણે એને 2 દિવસ પછી સળગાવશું, તો લીલા હળગતા નથી, સુકાતા હળકી ગયા। એ 10 દિવસ મોડી ગોદ્યા હતા ને 2 દિવસ મોડી ગોદેલા હળગતા નથી। તો આપણે એને પડી મૂકીશું। હવે જાઉં ઘરે મિત્રો। અહીંયા લીલા પડે ડોકા બધા હળગતા નહીં,
અંદર આ ભૂસું થળગે છે આખી રાત અંદર બધું અજમાનું ભૂસું ખળગાવ્યું. આ સીધા થળક છે.